નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ભરૂચના કુકરવાડા ગામ પાવન સલીલામાં નર્મદા કિનારે વસેલું છે। ગામના નર્મદા કિનારે ટેકરી ઉપર અતિ પ્રાચીન ઋણ મોચન હનુમાનજી મંદિર હનુમાનજી દાદાનું મંદિર હતું। ભક્તો હનુમાન દાદાની પૂજા અર્ચના કરતા હતા। દરમિયાન લોકવાયકા મુજબ ભગવાનના મનમાં કોઈ ક્ષતિ આવી જતા ઋણ મોચન હનુમાનજી કુકરવાડા ગામ છોડીને હાસોટ પાસે આવેલા બાડોદરા ગામે જતા રહ્યા હતા। ત્યારબાદ થોડા સમય પછી કુકરવાડા ગામના એક વૃદ્ધના સપનામાં હનુમાનજી મહારાજ આવીને કહ્યું કે હું હાસોટ પાસે આવેલ બાડોદરા ગામના પાદરે એક ઓટલા પર છું અને તમે મને અહીં આવીને લઈ જાઓ। ત્યારે વૃદ્ધે આ સ્વપ્નની વાત ગામ લોકોને કરી અને ગામ લોકોને આ સાંભળીને હરખના માયો અને ઢોલ નગારા સાથે 7 બળદગાડા તૈયાર કરી બાડોદરા ગામે હનુમાનજી દાદાને લેવા નીકળી પડ્યા હતા। અને ત્યાં પહોંચતા ગામના પાદરે કોટલા પર હનુમાનજીની મૂર્તિ જોઈને લોકો રાજીના રેડ થઈ જાય છે। આંખોમાંથી હર્ષના આંસુઓની ધારા વહેવા લાગે છે અને સૌ ભેગા મળી દાદાની મૂર્તિને ગાળામાં મૂકવા જાય ત્યારે તો એક પછી એક જ ગાળાના પૈડા તૂટી જાય છે। આ જોતા જાતે હનુમાનજી દાદાની મૂર્તિમાંથી અવાજ આવતા કહે છે કે તમે કુકરવાડા જતા રહો, હું જાતે આવી જઈશ। 6 મહિના પછી મારા મંદિરની બાજુમાં આવેલ ટેકરી પર ખોદકામ કરજો, હું સ્વયંભૂ પ્રગટ થઈશ। આ સાંભળી ગામ લોકો રડતા મુખે ત્યાંથી પરત કુકરવાડા ગામે આવી જાય છે। ત્રીજા જ મહિને ગામ લોકો ખોદકામ શરૂ કરે છે અને થોડે ઊંડે જતા બાળ સ્વરૂપે હનુમાનજી મહારાજની 5 મૂર્તિ છે। ગામ લોકો રાજી થઈ જાય છે। કહેવાય છે કે હનુમાનજીએ 6 મહિનાનું કહ્યું હતું અને ગ્રામજનોએ 3 માસમાં જ ખોદકામ કરી નાખ્યું। એટલે આજે પણ બાડોદરા ગામે યુવા અવસ્થામાં હનુમાનજી બિરાજમાન છે અને કુકરવાડા ગામે બાળ સ્વરૂપે પંચમુખી હનુમાનજી આ મંદિરનું નામ ઋણમોચન હનુમાનજી પડ્યું છે। અહીં કોઈ પણ ભક્તના માથે ગમે તેનું ઋણ હોય અને એ ભક્ત 5 શનિવાર કે મંગળવાર ભરે છે અને દાદાની ભક્તિ કરે તો તેનું ઋણ ઉતરી જાય છે અને ઋણ મુક્ત થઈ જાય છે અને પવિત્ર શ્રાવણ માસમાં દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવી ધન્યતા પ્રાપ્ત કરે છે। આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। જય શ્રી રામ। હું જતીન પટેલ, ગામ કુકરવાડા। અમારા ગામમાં શ્રી ઋણમોચન હનુમાનજી મંદિર નર્મદા નદીના કિનારે આવેલ છે, જે ખૂબ જ પ્રાચીન છે અને લોકવાયકા દ્વારા પ્રાચીન કાળથી જાણવામાં આવે છે કે આ મંદિરનું રહસ્ય એ છે કે જે બાડોદરા કરીને ગામ આવેલ છે ત્યાં દાદા અહીંયાથી ગયા અને ત્યાં ગામના પાદરે સૂઈ ગયા। ત્યારબાદ અમારા ગામમાં એક વ્યક્તિને સ્વપ્નમાં આવ્યા અને જણાવ્યું કે અહીંયાથી મને ત્યાં લઈ જાઓ। તો અમારા ગામમાંથી 7 ગાળા જોડીને ત્યાં ગયા। ગાળામાં દાદાની મૂર્તિ જેવી ઉંચકીને મૂકે છે તો ગાળાના પૈના તૂટી જાય છે। 6 ગાળાના પૈના તૂટી ગયા, હવે બચ્યું 1 ગાળું। તો દાદા પ્રસન્ન થયા અને જણાવ્યું કે તમે લોકો જતા રહો, હું મારી જગ્યાએ સ્વયં આવીને બેસી જઈશ, પણ મારું 6 મહિના પછી ખોદકામ કરજો। પણ ગામના લોકોને ધીરજ ન રહેતા ગામના લોકોએ 3 જ મહિનામાં ખોદકામ કરી દીધું। તો દાદા અહીંયા બાળ સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં બાડોદરા કરીને ગામ છે ત્યાં દાદા સાક્ષાત વિરાજમાન છે, આખી મૂર્તિ ત્યાં છે। માટે અહીંયા જે કોઈ મંગળવાર અને શનિવાર ભરે છે એમની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને એમને ઋણમાંથી પણ મુક્ત કરે છે। એટલા માટે દાદાનું નામ ઋણમોચન હનુમાનજી કહેવામાં આવે છે। અને અહીંયા નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ખૂબ જ ભક્તોની ભીડ હોય છે જ્યાં દર્શન કરવા માટે। જય શ્રી રામ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।